વડીલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો મસ્ત બ્યુટીફુલ સવાર થઈ ગઈ છે. તો 8:30 વાગ્યા છે. બ્લોગ સ્ટાર્ટ થાય છે 8:30 વાગે. બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું પારુલના બ્લોગમાં. સવાર તમારી ક્યારની સરસ મજાની થઈ ગઈ છે. ચા પાણી એકવારના પી ગયા છે અને હવે ચાલુ છે નાસ્તાનું બધું પ્રોગ્રામ. ચાલો બધા નાસ્તો કરો. મમ્મી વાટ જોવે છે તમારી ને મારી. તો બસ નાસ્તા સાથે કામ પણ ધીમે ધીમે બધું ચાલુ જ છે. તો પેલા નાસ્તો કરે પછી બધું કામ કરે. તો ચાલો નાસ્તો કરી લઈએ. ફ્રેન્ડ્સ, મમ્મી તો નાસ્તો કરવા બેસી ગયા છે. તમારી રાહ જોઈ પણ તમે કોઈ આવતા નથી. તો નાસ્તામાં છે મરચા છે, ઢેબરા છે, ગાંઠિયા છે ને ચા. ચાલો બધા નાસ્તો કરવા. અને આવ્યા છે પાણી, એટલે ઘડીક રહીને પાણી પણ ભરવું છે. અને સામે પક્ષી બહુ હજી મસ્ત ઉડે છે, તમને દેખાતા છે. અને રજુમાનો બાજરો પણ પોળો કરવો છે. તડકો આગળ આ બાજુ આવશે. ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આવ્યા છે નળ. તો ફટાફટ પેલા નાસ્તો કરીને લાઈન પણ ચડાવી લઈએ. પછી રજુમાનો બાજરો પણ પોળો કરવો છે, તો એ પણ કરી લઉં. તો ફ્રેન્ડ્સ, 9 વાગ્યા છે. નાસ્તા પાણી થઈ ગયા છે. અને મારી મમ્મી ચણાની દાળ સમી કરે છે. અને હું હવે ફોન, મારી ચાર્જિંગ બિલકુલ નથી, તો ફોન ચાર્જિંગમાં મૂકી દઉં. થોડું ઘણું કામ છે એ પણ કરી નાખું. 11:15 વાગ્યા છે. મારા મમ્મી બેઠા છે. મોસમ તો બડા હી પ્યારા હે. અને આજે અમે હતા એટલા બધા નાખી દીધા, બધાએ કાઢી નાખ્યા. એટલે કે કપડાં, 2 બ્લેન્કેટ નાના, 2 શોલ, ઘણા બધા કપડાં ધોવાઈ ગયા છે. અને રજુમાનો બાજરો પણ સામે તડકે પોળો એ જ આવીને કરી ગયા હતા. ગાઈસ, તો 12:30 થઈ ગયા છે. અને રસોઈમાં તૈયાર થઈ ગઈ છે. રસોઈમાં બટેટાનું શાક, રોટલી, છાશ, મરચા. ભલે આજે અમારે કપડાં કેટલા બધા છે. 2 દોરી અમારે ઓછી પડે છે, એટલા બધા કપડાં છે. કારણ કે મમ્મી બ્લેન્કેટ ધોયા એટલે વાટકો લેવા આવી હતી. 2-4 વાટકા અહીંયા પડ્યા છે. તો ફટાફટ વાટકો લઈ લો. અને ચાલો બધા જમવા. આવો છો ને જમવા? ચાલો જમી લઈએ. તો ફ્રેન્ડ્સ, એમ લાગે છે ને કે અમે બધાય પડદા લગાડી દીધા ચારેકોર. અહીંયા બધે અંધારું અંધારું. અને મમ્મી હવે જમવા બેસે જ છે. તો ફ્રેન્ડ્સ, મસ્ત મજાનું બટેટાનું શાક અને મેં ઢેબરું રોટલી એક લીધા છે. અને છાશ પણ થઈ ગઈ છે. મમ્મી જમવા બેસે છે. ચાલો જમવા. ફ્રેન્ડ્સ, આંબાના રોપડા ને કેવા મસ્ત છે. અને ઝાડ છે. આ કેટલું મસ્ત બ્યુટીફુલ વાડી છે. ને અમે જાય છે ગેસ એજન્સીએ. દરબારના બેન છે એની સાથે. તો આંબાઈ કવડા મોટા છે, મસ્ત. ગેસ એજન્સીએ જાય છે અમે. બાટલાનું કંઈક છે ને તે માટે બેન સાથે જાવ, બાજુવાળા હારે. સામે તો કેવું મસ્ત બ્યુટીફુલ વાડી એ ઘર છે. કેવું સારું છે ને વાડી એ ઘર હોય. અને સામે છે પવન ચક્કી. દેખાય છે કેટલી મસ્ત બધું છે. અને એમ થાય મારે આવી રીતે એક વાડી એ ઘર હોય તો હું પણ આવી રીતે રહેતી હોય તો વાડી કેવી મજા આવે. શાંતિ. પવન ચક્કી કેટલી દેખાય છે, બહુ જ મસ્ત દેખાય છે. સામે રામાપીરનું કેટલી મસ્ત મૂર્તિ છે. એમ લાગે આગળ જ બોલશે ભગવાન. જય રામાપીર. છે ને મસ્ત મંદિર. તો આવી ગઈ છે ગેસ એજન્સી. મસ્ત દેખાય છે. સામે ડુંગરા અને ડુંગરા કેવા મસ્ત દેખાય છે એકદમ. તો અમે એજન્સીએ જઈ આવ્યા છીએ. હવે થોડાક ટાઈમ પછી એનું બધું થશે. તો ફ્રેન્ડ, 5:30 વાગ્યા છે. અને સ્કૂલના છોકરાઓ બધા આવે છે. અને મમ્મી બેઠા છે. 6:30 વાગ્યા છે. મંદિરે ઝાલર ટાણું થઈ ગયું છે. તો સૌ કોઈ પગે લાગી લેજો. મમ્મી માતાજીના દેવાબત્તી કરી નાખ્યા છે. જય માતાજી. 7 વાગી ગયા છે. અને 2 ઠેકાણેથી હું દૂધ લઈ આવી છું. અને હા, સાંજે હું બાજુવાળા દરબાર છે બેન સાથે ગેસ એજન્સીએ ગઈ હતી. કારણ કે એને બાટલો લેવો હતો. એક બાટલો તો એને લઈ લીધો, એટલે બીજી વખત ન મળે એમ એને ના પાડી. તો પાછા અમે આવતા રહ્યા. અને હા, રસોઈમાં છે સેવનું શાક અને ભાખરી. તો ચાલો બધા જમવા. આજે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. જય સ્વામિનારાયણ. બાય. ફ્રેન્ડ્સ, મમ્મી જમવા બેસી ગયા છે. ને તમને બધાને પણ જમવા બોલાવે છે. ચાલો બધા જમવા.